બનાસ ડેરીમાં કાંકરેજ વિભાગમાંથી ડિરેક્ટર પદ માટે અણદાભાઈ પટેલે તેમના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી। તાજેતરમાં બનાસ ડેરીના ડિરેક્ટરની ચૂંટણી જાહેર થતાં કાંકરેજ તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આજે કાંકરેજ તાલુકાના સહકારી આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ કાંકરેજ મામલતદાર VM પટેલ સમક્ષ ડિરેક્ટર પદ માટે તેમનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું, જેમાં કરશનભાઈ પટેલે દરખાસ્ત કરી હતી અને તેમના ટેકેદાર તરીકે પ્રહલાદસિંહ વાઘેલાએ ટેકો આપ્યો હતો। ફોર્મ ભરતી વખતે તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી પત્ર ભર્યા બાદ અણદાભાઈ પટેલે જણાવ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ભાજપના અનુશાસનમાં રહીને બનાસ ડેરીમાં કાંકરેજમાંથી ઉમેદવારી નોંધાવી છે અને અમે હંમેશા પશુપાલકોના હિતમાં કામ કર્યું છે અને કામ કરતા રહીશું તેમ જણાવ્યું હતું।